DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વીરપુરમાં MDVCLના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ભયનો માહોલ, જોખમી રીતે વીજ પોલનું પરિવહન। વીરપુર વિસ્તારમાં મધ્ય ગુજરાતના વીજ કંપની MDVCLના કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પુલના પરિવહન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। મળતી માહિતી મુજબ વીરપુર બાલાસિનોરના મુખ્ય માર્ગ પર ટ્રેક્ટરની ટોલીમાં વીજપોલ જોખમી રીતે લોડ કરીને પરિવહન કરવામાં આવી રહ્યું હતું। પૂરતી સુરક્ષા વ્યવસ્થા વગર ભારે વીજપોલ સાથે ટ્રેક્ટર બેરો કટોકટ પસાર થતા રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટરો દ્વારા ઝડપથી કામ પૂર્ણ કરવાની ઉતાવળમાં નિયમોની અવગણના કરવામાં આવે છે। અનેક વખતે વીજપોલને રસ્તા પર ઢસેડી લઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, જેના કારણે નવા બનેલા ડામર માર્ગોને નુકસાન પહોંચે છે। રસ્તા પર ઊંડા લીસોટા પડવાથી વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધે છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આવી બેદરકારી સામે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી। વાહન ચાલકો અને ગ્રામજનોએ MDVCL તેમજ વહીવટી તંત્રને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।